પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 1 બજારમાં જે તમારી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ હાજર થયા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને વિકલ્પોમાં લખો. ચિત્રમાં દર્શાવેલી બાબતમાં ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? તો કોને? અકસ્માતને. તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવામાં આવે તો કયા નંબર પર ફોન કરવો પડે? તો ભાઈ કયા નંબર ઉપર ફોન કરશો તમે? તો કે ભાઈ અમે ફોન કરશું 108 ને. બરોબર છે. નીચે મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની ડીપલી વિડીયો લેક્ચર, 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમે અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર. ચિત્રમાં ક્યાં ક્યાં વાહનો દેખાય? ચિત્રમાં 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટરબાઇક, પોલીસ જીપ, રેકડી વગેરે દેખાય. ચિત્રમાં શાની શાની દુકાનો છે? ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સિટી કોર્નર, લેડીઝ ટેલર, ચશ્માઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો છે. ચિત્રમાં કેટલા વૃક્ષો છે? 6 વૃક્ષો છે. ચિત્રમાં શું શું દેખાય તેની યાદી તૈયાર કરો. ચિત્રમાં સિટી મોલ, રેકડી, પ્રકાશ સ્કૂલ, બસ, રિક્ષા, ટાયર, વૃક્ષો, પીટર કોમ્પ્લેક્સ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સિટી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટેન્કર, કાર, મોટરબાઇક, પોલીસ જીપ વગેરે દેખાય. ટેન્કર પાછળની ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી છે? તો ટેન્કર પાછળની ઉભેલી વ્યક્તિ એમ્બ્યુલન્સમાં ફોન કરી રહી છે. ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો. એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા, પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા, આગળની કાર્યવાહી કરવા માટે, ટેન્કરનો ઉપયોગ એક સ્થાનથી બીજા સ્થળે પાણી પહોંચાડવા, બસ મુસાફરોને એક ગામથી બીજા ગામે લઈ જાય, રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે, કાર મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડવા મદદ કરે. હેલ્મેટ પહેરનારને અકસ્માતનો ફાયદો શું થયો? તો કે ભાઈ હેલ્મેટ પહેર્યું હતું એને અકસ્માતમાં જીવલેણ ઘાતકમાંથી બચી ગયા. શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન, સ્કૂલ બધું છે. બરોબર છે. નીચેના વાક્યોના જવાબ. ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હોય છે? ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં દરેક વસ્તુ મળતી છે. ઘઉં, ચોખા, દાળ, અનાજ, સિંગનું તેલ, તલનું તેલ જેવા ખાદ્ય તેલો, મરચું, મરી મસાલા, સૂકો મેવો, ઘઉંનો, ચણાનો લોટ, પાપડી, વળી, નાહવા તથા ધોવાના સાબુ, દરેક વસ્તુ પ્રોવિઝન સ્ટોરમાં મળે. અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકોને શી વાત કરતા હોય છે? અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે સર્જાયો જાત જાતની વાતો કરતા હોય. એક કહેતો હોય છે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ, બીજો કહેતો હોય છે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ન ઊભી રાખે તો અકસ્માત ન થાય. ત્રીજો કહે બાઇક ચલાવનાર જ જુવાનિયા એટલા તેજ બાઇક દોડાવતા હોય કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહે છે સારું થયું બાઇક ચલાવનારને હેલ્મેટ પહેરી હતી, નહીંતર ખોપરી ફાટી જાય. તમારા મતે કયા કારણે અકસ્માત થાય? મારા મતે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત થયો હોય છે. વાહનો ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી? વાહનો ચલાવતી વખતે નીચે મુજબની સાવધાની રાખવી. જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહનની ઝડપ ઓછી રાખવી. ચાલુ વાહને મોબાઈલ પર કોઈ દી વાત ન કરવી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી જશે? 108 છે એને તમે ફોન કરશો એટલે અકસ્માત સ્થળે પહોંચી જશે. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? જો બસ સ્ટેશન ના હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. તડકો વરસાદ લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તમે તેમનું વર્ગીકરણ. અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર ત્યાં હું ગઈ હતી. કમ્પ્યુટર માટે જરૂર પાર્ટ્સને જોયા. એન્જિનિયર ભાઈએ મને કમ્પ્યુટરમાં કોઈ પાર્ટ બગડી ગયો હોય કયો પાર્ટ કામ લાગે તેવી વિગત સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ આપી અને ત્યાં લેપટોપ પાર્ટ્સ મળતા હતા. બરોબર છે, એ અમે જોયું. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.